સુરતના સિંગણપોર વિસ્તારના નામચીન વ્યાજખોર લાખા સાટિયાએ હીરા વેપારીનું મકાન હડપ કર્યા બાદ વતનની જમીન પર પણ દાનત બગાડી હતી। હીરા વેપારીને ધમકાવી 25,000 પડાવી લીધા હતા, જે મામલે સિંગણપોર પોલીસે ગુનો નોંધી લાખાની ધરપકડ કરી હતી। ત્યારબાદ આજે પોલીસે કુખ્યાત વ્યાજખોર લાખાને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ કતાર ગામના ગજેરા સ્કૂલ પાછળ શાંતિનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઈ કથિરિયા હીરા વેપારી છે। વર્ષ 2016માં નાણાંની જરૂરિયાત ઊભી થતાં ભરત ઉર્ફે લાખો બોઘા સાટિયા પાસેથી 35 લાખ રૂપિયા લીધા હતા, જે પૈકી ટુકડે ટુકડે તેઓએ 16 લાખ આપી દીધા હતા। બાકીના નાણાં ચૂકવવાનું ચાલુ હતું ત્યારે લાખાએ બળજબરીપૂર્વક રામકથા રોડ પર સોનલ પાર્કમાં આવેલા મકાનનો વેચાણ કરાર લખાવી લઈ ગેરકાયદે કબજો કરી લીધો હતો। આખરે આ મામલો સિંગણપોર પોલીસમાં પહોંચ્યો હતો, જેથી પોલીસે કથિરિયાની ફરિયાદના આધારે ભરત ઉર્ફે લાખો બોઘા સાટિયા સામે ગુનો નોંધ્યો છે। સિંગણપોર પોલીસે લાખાની ધરપકડ કરી હતી। તેની સામે અગાઉ પણ વ્યાજખોરી, ખંડણી, કબજાના ગુના નોંધાઈ ચૂક્યા છે। સિંગણપોર પોલીસે લાખાને સ્થાનિક વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી ખાખીનો પરચો બતાવવા સાથે વ્યાજખોરીનો નશો પણ ઉતારી દીધો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।